તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે ચેન્જ કરી શકો છો. તો તમને ખબર જ હશે કે સરકારે આધાર નામનું એક એપ્લિકેશન લોન્ચ કર્યું છે. તેના માધ્યમથી તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો. તો આના પહેલા પણ મેં વિડીયો બનાવ્યો હતો કે તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે ચેન્જ કરી શકો છો, પણ એ પ્રોસેસમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં હું તમને એકદમ નવા મેથડથી બતાવીશ કે તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે ચેન્જ કરી શકો છો. તો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે, જેનું નામ છે આધાર. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને આને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ તમારે અહીંયા પરમિશનને અલાઉ આપવાનું છે. પરમિશન અલાઉ આપ્યા બાદ અહીંયા તમારે ડિસ્કવર કી ફીચર ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા એન્ટર આધાર નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે આઈ એમ રેડી વિથ માય આધાર ઉપર ક્લિક કરીને અહીંયા તમારે તમારો આધાર કાર્ડનો જે નંબર છે તે એન્ટર કરી દેવાનો છે. આધાર કાર્ડનો નંબર એન્ટર કર્યા બાદ અહીંયા તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આ એગ્રી ઉપર ક્લિક કરીને અહીંયા પ્રોસેડ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે સિમ કાર્ડ તમારું વેરીફાઈ કરવાનું છે. જે સિમ છે તે તમારે અહીંયા ખાલી વેરીફાઈ કરવાનું છે. તેની માટે અહીંયા તમારે સેન્ડ SMS ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું જે સિમ છે તે વેરીફાઈ થવા લાગશે અને મોબાઈલ નંબર પણ વેરીફાઈ થઈ જશે. તો આપણું સિમ વેરિફિકેશન અહીંયા થઈ ગયું છે. તો આપણે અહીંયા કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આપણે કન્ટિન્યુ વિથ ધીસ નંબર ઉપર ક્લિક કરીને અહીંયા તમારે તમારું ફેસ ઓથેન્ટિકેશન કરી લેવાનું છે. ફેસ ઓથેન્ટિકેશન કરવા માટે તમારે આ ગોળ સકાડામાં તમારું મોઢું રાખવાનું છે અને ગ્રીન લાઈન થાય એટલે તમારી આંખોને બ્લિંક કરવાની છે. એટલે કે 1-2 વાર ખોલીને બંધ કરવાની છે. એટલે તમારું ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે. તો આપણું ફેસ ઓથેન્ટિકેશન અહીંયા થઈ ગયું છે. ત્યારબાદ અહીંયા પ્રોસેડ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. પ્રોસેડ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે એક સેટ પિન બનાવી નાખવાનો છે. જે તમે આ એપ્લિકેશન ઓપન કરશો ત્યારે આ સેટ પિનની જરૂર પડે તે તમારે અહીંયા સેટ પિન બનાવી નાખવાનો છે. ત્યારબાદ અહીંયા કન્ફર્મમાં તમારે તે જ સેટ પિન એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ તમે જે આધારનું એપ્લિકેશન છે તેમાં લોગિન થઈ જશો. અહીંયા તમને તમારું નામ જોવા મળી જશે. જે તમારું આધાર કાર્ડનું નામ છે તે જોવા મળી જશે. આ બારકોડ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારું જે ડેટ ઓફ બર્થ છે, તમારું જે એડ્રેસ છે તે તમને જોવા મળી જશે. તો આપણે આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કરવાનો છે. તેની માટે આપણે અહીંયા નીચે આવવાનું છે અને અહીંયા માય આધાર અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમને ઘણા ઓપ્શન જોવા મળશે. મોબાઈલ નંબર અપડેટ, એડ્રેસ અપડેટ, નેમ અપડેટ અને ઈમેલ આઈડી અપડેટ. તેમાંથી આ જે બે ઉપલા ઓપ્શન છે તે ચાલુ છે, મોબાઈલ નંબર અને એડ્રેસ. નેમ અપડેટ અને ઈમેલ આઈડી અપડેટ એમાં તારે પ્રોસેસ છે, એટલે કે હજી ચાલુ નથી થયું, પણ ટૂંક સમયમાં તે પણ ચાલુ થઈ જશે. તો આપણે આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કરવાનો છે. તો આપણે મોબાઈલ નંબર અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમને ઉપર જોવા મળશે પ્રોસેસિંગ ટાઈમ, એટલે કે આ પ્રોસેસિંગમાં 30 દિવસનો સમય લાગી શકે છે, પણ 30 દિવસ પહેલાં જ થઈ જશે. આના પહેલાં પણ મેં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કર્યો હતો, તો મારે માત્ર 5 જ મિનિટમાં મારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ થઈ ગયો હતો. ત્યારબાદ તમને જોવા મળશે પ્રોસેસિંગ ફી, એટલે કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કરવાની ફી 75 રૂપિયા લાગશે. ત્યારબાદ અહીંયા રિક્વાયરમેન્ટમાં તમને કરંટ મોબાઈલ નંબર અને ન્યૂ મોબાઈલ નંબરના ઓપ્શન જોવા મળશે. તો જે કરંટ મોબાઈલ નંબરનું જે ઓપ્શન છે તે નવું એડ કરવામાં આવ્યું છે. આની પહેલાં જે આપણે મોબાઈલ નંબર ચેન્જ કર્યો હતો ત્યારે આ કરંટ મોબાઈલ નંબરનું ઓપ્શન હતું, પણ હવે તે નવું એડ કરવામાં આવ્યું છે. એટલે કે તમારા આધાર કાર્ડમાં જે હાલમાં મોબાઈલ નંબર લિંક છે તે તમારે હોવો જરૂરી છે. જો તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે અને તે તમારી પાસે ચાલુ નથી, તો તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ નહીં કરી શકો. આ એપ્લિકેશનમાંથી ચેન્જ નહીં કરી શકો. તો તે નવું એડ કરવામાં આવ્યું છે. મેં વિડીયોમાં તમને પહેલાં પણ કીધું હતું. તો આપણે હવે કન્ટિન્યુ ઉપર અહીંયા આપણે ક્લિક કરી દેવાનું છે. કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યા બાદ તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર તમારે ઓટીપી આવશે. જે તમારો જૂનો મોબાઈલ નંબર હશે તેની ઉપર ઓટીપી આવશે. તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે. ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા આપણે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે તમને અહીંયા વેરીફાઈ ન્યૂ મોબાઈલ નંબરનું ઓપ્શન જોવા મળશે. તો તમને અહીંયા તમારો જે કરંટ મોબાઈલ નંબર છે તે તમને જોવા મળી જશે. એટલે કે જે તમારા હાલમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર છે તે તમને અહીંયા ઉપર જોવા મળી જશે. હવે તમારે તમારા આધાર કાર્ડમાં જે નવો મોબાઈલ નંબર એડ કરવો છે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે. જે નવો લિંક કરવો છે તે મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે. નવો મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે.
એટલે તમે જે નવો મોબાઈલ નંબર એન્ટર કર્યો તેની ઉપર ઓટીપી આવે તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે. ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે. વેરીફાઈ ઉપર ક્લિક કરીશું એટલે તમારો ઓટીપી અહીંયા વેરીફાઈ થઈ ગયો છે. આપણે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે. તેના માધ્યમથી તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ થશે. તો આપણે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ આ બોક્સ ઉપર ક્લિક કરીને પ્રોસેડ ઉપર ક્લિક કરી દેવાનું છે. ફેસ ઓથેન્ટિકેશન કરવા માટે તમારે આ ગોળ સકાડામાં તમારું મોઢું રાખવાનું છે અને ગ્રીન લાઈન થાય એટલે તમારી આંખોને બ્લિંક કરવાની છે. એટલે કે 1-2 વાર ખોલીને બંધ કરવાની છે એટલે તમારું ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે. તો આપણું ફેસ ઓથેન્ટિકેશન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમારે આ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે તમારે અહીંયા એક પેમેન્ટ કરવાનું રહેશે. 75 રૂપિયાનું તમારે અહીંયા પેમેન્ટ કરવાનું રહેશે. તો આપણે અહીંયા કન્ફર્મ એન્ડ પે ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા પેમેન્ટ કરવાના તમને ઘણા ઓપ્શન જોવા મળશે, જેમ કે યુપીઆઈ છે, કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, એવા ઘણા ઓપ્શન છે. તો આપણે ગૂગલ પે થી આ પેમેન્ટ કરીએ છીએ. તો આપણે ગૂગલ પે ઉપર ક્લિક કરીને આ પેમેન્ટ કરી દઈએ. તો મિત્રો આપણું પેમેન્ટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે પેમેન્ટ કરી દીધું છે. ત્યારબાદ તમને જોવા મળશે યોર મોબાઈલ નંબર અપડેટ રિક્વેસ્ટ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી, એટલે કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબરની રિક્વેસ્ટ અહીંયા સબમિટ થઈ ગઈ છે. અહીંયા ડાઉનલોડ એક્નોલેજમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જે રિક્વેસ્ટ સબમિટ કરી તેનું તમને સ્લીપ મળી જશે. અહીંયા તમને એસઆરઆર નંબર જોવા મળી જશે, તમે જે અમાઉન્ટ પેડ કરી તે તમને જોવા મળી જશે, તારીખ જોવા મળી જશે અને અહીંયા તમને બધી ડિટેલ જોવા મળી જશે. તો તમે આને ડાઉનલોડ કરીને તમારી પાસે રાખી શકો છો. તો તમે જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટની રિક્વેસ્ટ સબમિટ કરી છે તેનું સ્ટેટસ જોવા માટે તમારે અહીંયા હોમ પેજમાં આવવાનું છે અને અહીંયા તમારે ફરીથી માય આધાર અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમને નીચે જોવા મળશે મોબાઈલ નંબર અપડેટ, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમને જોવા મળશે ડ્રાફ્ટમાં કમ્પ્લેટ, પેમેન્ટમાં કમ્પ્લેટ અને વેરિફિકેશનમાં કમ્પ્લેટ. વેલિડેશન અને કમ્પ્લેટમાં તમને ઇન પ્રોગ્રેસ જોવા મળશે, એટલે કે આપણા તરફથી આ રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે. હવે ગવર્મેન્ટ તરફથી ચકાસણી કરવામાં આવશે. જો બધું કમ્પ્લીટ હશે તો 10 થી 15 દિવસમાં તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર, તમારો નવો મોબાઈલ નંબર ચેન્જ થઈ જશે. તો જોયું તમે, આ પ્રોસેસથી તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો. પહેલાની પ્રોસેસમાં તમારો જો જૂનો મોબાઈલ નંબર તમારી પાસે ન હોય તો પણ કામ ચાલતું હતું, પણ હવે જો તમારે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો તમારો જૂનો નંબર તમારે ફરજિયાત ચાલુ હોવો જ જોઈએ. તો જ તમે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવા જ નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.